તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ તાજેતરમાં સરપંચને હોદ્દા પર પુનઃ સ્થાપિત કરવાનો નિર્ણય વિવાદમાં સાંપડ્યો છે। તાજેતરમાં અધિક વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આદેશ સામે દાદરિયા ગ્રામ પંચાયતના ચૂંટાયેલા વોર્ડ પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ ભારે આક્રોશ વ્યક્ત કરી તાપી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું છે। સભ્યોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ધરાવતા સરપંચને ફરજ મોકૂફ રાખવામાં નહીં આવે તો તેઓ લોકશાહી અને બંધારણની રક્ષા કાજે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડશે। સમગ્ર વિવાદની વિગત મુજબ દાદરિયા ગ્રામ પંચાયતના 15માં નાણાં પંચ અને એટીવીટી ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા વિકાસ કામોમાં ગંભીર નાણાકીય અનિયમિતતાઓ અને ડુપ્લિકેશન સામે આવ્યું હતું, જેમાં 15માં નાણાં પંચ હેઠળ વર્ષ 2021-22માં ઉપલા ફળિયામાં ચર્ચ પાસે ₹2.50 લાખના ખર્ચે જાહેર શૌચાલય મંજૂર થયું હતું, પરંતુ સ્થળ તપાસમાં કોઈ કામ થયું ન હોવા છતાં નાણાં ચૂકવી દેવાયા હતા। આ ઉપરાંત 2021-22 અને 2023-24ના વર્ષોમાં દૂધ મંડળીથી પંચાયત ઘર સુધી ગટર લાઇનના કામોમાં કાગળ પર ડુપ્લિકેશન દર્શાવી કરોડો રૂપિયાની ગેરરીતિ આચરાઈ હોવાનો તપાસ સમિતિના અહેવાલમાં પર્દાફાશ થયો હતો। આ તપાસના આધારે તાપી ડીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) મુજબ તારીખ 17/10/2025ના રોજ સરપંચ મહેન્દ્રભાઈ ધનસુખભાઈ ગામિતને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો। સસ્પેન્ડ સરપંચે આ આદેશ સામે અધિક વિકાસ કમિશનર સમક્ષ વિવાદ અરજી દાખલ કરી બચાવ રજૂ કર્યો હતો કે શૌચાલયની જગ્યાએ ગ્રામજનોની માંગથી હેતુફેર કરીને પેવર બ્લોક બેસાડાયા હતા તથા ગટરના કામો આગળ લંબાવવામાં આવ્યા હતા, જેથી ડુપ્લિકેશન નથી। તેમણે આ ભૂલોને માત્ર વહીવટી અનિયમિતતા ગણાવી તલાટી કમ મંત્રી માર્ગદર્શન આપવામાં નિષ્ફળ રહ્યા હોવાનો દાવો કર્યો હતો। આ દલીલો ધ્યાને લઈ અધિક વિકાસ કમિશનર ડોક્ટર ગૌરવ દહિયાએ તારીખ 21/8/26ના રોજ હુકુમથી ડીડીઓનો મોકૂફીનો આદેશ રદ કરી કેસ નવેસરથી ચકાસણી કરવા કર્યો હતો। તારીખ 27/8/2026ના રોજ પાઠવેલા આવેદનપત્રમાં દાદરિયા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4ના પ્રતિનિધિ અલ્પાબેન નિલેશભાઈ પટેલ, વોર્ડ નંબર 3ના મનીષાબેન સુભાષભાઈ ગામિત, વોર્ડ નંબર 8ના કનુબેન ઈશ્વરભાઈ ગામિત, વોર્ડ નંબર 7ના ચંદ્રકાંતભાઈ નટુભાઈ ચૌહાણ અને વોર્ડ નંબર 2ના જિગ્નેશભાઈ મોહનભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગાંધીનગરના કમિશનરના હુકમને સદંતર ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો છે। સભ્યો અને સ્થાનિકોએ શૌચાલયના કામનો હેતુફેર કરવાનો કોઈપણ ઠરાવ પંચાયતમાં કે ગ્રામસભામાં થયો જ નથી અને સરપંચ જૂઠા કારણો રજૂ કરી રહ્યા છે। વળી ગટરના કામોમાં હાલની સ્થિતિએ પણ સ્થળ પર કોઈ કામ થયું નથી। ડીડીઓ કચેરી દ્વારા સરપંચને રૂબરૂ સુનાવણીની પૂરતી તક આપવા છતાં તેઓ સતત ગેરહાજર રહ્યા હતા, જેથી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ગંભીર આશંકા વ્યક્ત કરી છે કે જો સરપંચને ફરી હોદ્દાનો ચાર્જ સોંપવામાં આવશે તો તેઓ પંચાયતના સરકારી દસ્તાવેજો અને ભ્રષ્ટાચારના પુરાવાઓ સાથે ચેડા કરી સાક્ષ્યોનો નાશ કરશે। આવેદનપત્રના અંતે વોર્ડ સભ્યો અને ગ્રામજનોએ તાપી જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી કરી છે કે તેઓ પોતાના સ્તરેથી સરપંચને હોદ્દા પર પુનઃ સ્થાપિત કરવાનો કોઈ આદેશ ન કરે અને તાત્કાલિક ધોરણે યોગ્ય કાયદાકીય કાર્યવાહી જાળવી રાખે, અન્યથા સમગ્ર ગામ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે। ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા શું કહેવામાં આવ્યું તે જોઈએ। મારું નામ કાર્તિક કુમાર જસવંતભાઈ ચૌધરી, ગામ દાદરિયા, તાલુકો વાલોડ, જિલ્લો તાપી। આજે અમે તાપી ખાતે ડીડીઓને મળવા આવેલા, તો એમાં રજૂઆત એ છે કે 28 તારીખે 28 નથી, આ કઈ તારીખ 21/8/2026ના રોજ વિકાસ કમિશનરમાંથી અમારા દાદરિયા ગામના સરપંચશ્રીને જે સસ્પેન્ડ કરવામાં આવેલા 17/10 તેને રદ કરતો હુકમ કરેલો છે, તેના વિરોધમાં અમે આવ્યા છે કે જે વિરોધ કરતો જે ત્યાંથી હુકમ કરવામાં આવેલો છે એમાં એટલી વિસંગતતા જણાઈ આવેલી છે કે અહીંયા ડીડીઓએ 3 વાર કુદરતી ન્યાયના સિદ્ધાંતથી સરપંચને સાંભળવા માટે નોટિસ મોકલેલી છે, સરપંચને પૂરેપૂરા સાંભળેલા છે અને પછી સરપંચને સસ્પેન્ડ કરેલા છે। છતાંય વિકાસ કમિશનરમાંથી એમ કહેવામાં આવે છે કે તમે તપાસમાં કરો। એટલે પહેલો એક પ્રશ્ન તો સરકાર પર છે કે તમે સરકારના માણસો, તમારા ડીડીઓ અને વિકાસ કમિશનરમાં કોઈ સીધો સંપર્ક નથી। પ્લસ બીજી વાત કે ડીડીઓના માણસોએ 2 વાર માપણી કરી, એક વાર તાલુકાવાળાએ કરીને એક જિલ્લાવાળાએ, છતાંય જે જગ્યાએ કામો નથી તે કામોમાં વિકાસ કમિશનરમાંથી આ લોકો એમ રજૂઆત કરે છે કે કામો થયેલા છે, હાલમાં સ્થળ પર બી નથી ને આ ગામવાળા સાક્ષી છે। છતાંય આટલું બધું હુકમમાં જો દેખાતું હોય તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે આ ડીડીઓ છે અને વિકાસ કમિશનર સરકારની કડી નથી જોડાયેલી। અને બીજી વાત કે
અમે જાગૃત નાગરિક તરીકે અમારી એક ફરજ છે કે ગામમાં ભ્રષ્ટાચાર થયો છે એ અમારે જાણ કરવાની છે. સરકારના પૈસા સાચવવાની જવાબદારી ડીડીઓની છે, બરાબર. ડીડીઓ અધિકારી તરીકે એમણે જોવાની વાત હતી, તાલુકાના કર્મચારીએ વાત હતી. છતાંય જો અમારે જ આના પાછળ પડી રહ્યું હોય તો પછી આ જે તંત્રોમાં જે બેઠેલા જે અધિકારીઓ છે એ ખરેખર રાજકારણના રંગમાં રંગાઈ રહેલા એવું લાગે છે. અને મારે તો એમ કેવું છે કે જો આ જ ધંધા કરવા હોય તો આ લોકોએ બી આ લોકોના રાજકારણીઓના પટ્ટા પહેરી લેવા જોઈએ. કેમ કે અમારે સામાન્ય નાગરિકોએ જે આટલો ભ્રષ્ટાચારની લડાઈ, તમે માનો નહીં, અમે આજથી 2 વર્ષ થઈ જવાના છે, અમે લડીએ છીએ. અમને સરકાર પગાર નથી આપતી એનો, તો એ અમે લડીએ છીએ જાગૃત નાગરિક તરીકે. તો આ અધિકારીઓએ સાચો ન્યાય નથી કરતા તો એ લોકોએ ડૂબી મરવું જોઈએ. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે હમણે હાલમાં જે એમને જે સસ્પેન્શનનો જે હુકમ છે તેને રદ કરતો જે ઠરાવ કરેલો છે વિકાસ કમિશનરમાંથી, એ તાત્કાલિક ધોરણે રદ થવો જોઈએ. તે શું કામ કે સરપંચને જો પાછું લેવામાં આવે તો આ ખાવદર લોકો પાછા ડોક્યુમેન્ટ સાથે ચેડાચાડી કરશે એવું અમને ચોક્કસ શંકા છે. અને ડોક્યુમેન્ટ સાથે ચેડાચાડી થાય તો અમારે આવનારા દિવસમાં બંધારણને સાચવવા માટે, લોકશાહીને સાચવવા માટે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે. એટલા માટે આ રદ થવું જોઈએ. સદંતર ખોટી બાબત છે. આ બાબતે ગામના ચૂંટાયેલ વોર્ડ સભ્ય દ્વારા શું માહિતી આપવામાં આવે? ચૂંટાયેલા વોર્ડ સભ્યને આ જે જવાબમાં એમણે જે એ કરેલું છે કે હેતુફેર માટે આ લોકોએ ઠરાવ કરેલા છે કે આ છે, પણ આજ દિવસ સુધી કોઈ હેતુફેરનો ઠરાવ નથી થયો. અને બીજી વાત, હા, કે વિકાસ કમિશનરમાંથી એમ કહેવામાં આવ્યું છે કે આ લોકોએ હેતુફેર કરેલો છે ને એ લોકોનો ઠરાવ છે. તો વિકાસ કમિશનરે બી આ વસ્તુ સમજવી જોઈએ કે હેતુફેર કેમક થઈ જાય છે. હેતુફેર કરવા માટે પંચાયત પાસે રિક્વેસ્ટ કરે છે તાલુકામાં, તાલુકામાંથી પાછી એની મંજૂરી આવે છે. તો એ બધું કોઈ કાગળ નહીં મળે અને તમે કાગળિયા રમો છો. આપણને મૂર્ખા સમજે છે. અમે જાગૃત નાગરિકો છે, અમને આ મૂર્ખ સમજે છે સરકાર કે આ લોકોને કઈ ખબર નથી, એટલે આ લોકો આ ધંધા કરે છે. આવા ઠરાવ ફેર બાબતે જિલ્લા વિકાસ અધિકારીને સરપંચ દ્વારા કઈ રજૂઆત કરવામાં આવી હતી? એવી કોઈ રજૂઆત નથી. આજ દિવસ સુધી એ લોકોએ જો હેતુફેરનો પ્રસ્તાવ કરેલો હતો ને હેતુફેર રહેતો તો આજ દિવસની ક્લીન ચીટ હોતે ને. આ 10-12 મહિનાથી સસ્પેન્ડ શું કરવા રહેશે? એટલે રાજકીય કાવા દાવા ચાલે છે, તેમાં બી અધિકારીઓ આ લોકોના રંગે રોડાય, એ કેટલું યોગ્ય છે? એટલે ક્યાંક નીચલા અધિકારીઓના જે હુકમ છે એને ઉપલા અધિકારીઓ ચેલેન્જ આપે છે એમ કહી શકાય. એ સીધી વાત છે. અને બીજી વાત કે સરકારના સરકારી માણસોની નીચેથી ઉપર સુધી લાઈન નથી, તો આટલી વિસંગતતા જણાય આવે ને એમ.